હવે જો આ કયો છે, આની અંદર કાંઈ બહુ છે નહીં. પહેલાં શું કહે તો કે એબીસી કંપની છે. એમ્પ્લોઈઝ આર આઈડેન્ટિફાઈ બાય ધેર યુનિક એમ્પ્લોય કોડ એન્ડ સેલેરી, બેઝિક સેલેરી. આમાં ઓલું સેલેરી ફાઇન્ડ કરવાનું આવે ને એના જેવું છે આ ફોર્મ્યુલા ઉપરથી. આમાં શું લખું, રાઇટ અ પાયથન પ્રોગ્રામ ટુ કોડ શું કહેવાય એમ્પ્લોય કોડ એન્ડ બેઝિક સેલેરી એઝ અ ઇનપુટ. આટલું દેખાય ને એટલે પહેલાં આ બે વસ્તુ લઈ જ લેવાની ઇનપુટ તરીકે. આપણે કોડ લખો, કોડ ઇઝ ઇક્વલ ટુ INT ઇનપુટ. કોડનું થયું અને બીજું શું છે બેઝિક સેલેરી, તો BS ઇક્વલ ટુ INT ઇનપુટ BS. અત્યારે હું એવું લઈ લઉં છું નાનું. રેડી, યુઝર, ફ્રોમ ધ યુઝર એન્ડ ફાઇન્ડ નેટ સેલેરી ઓફ એમ્પ્લોય. નેટ સેલેરીનું ફોર્મ્યુલા આપ્યું એ લખી નાખી. NS ઇક્વલ ટુ BS ઇક્વલ BS પ્લસ DA પ્લસ MA માઇનસ PF માઇનસ IT. હવે જો હું કીધું આમાં બેઝ એન્ડ ક્રાઇટેરિયા કેલ્ક્યુલેશન નેટ શું કહેવાય નેટ સેલેરી, તો કે જો શું છે એમ્પ્લોય કોડ 1 થી 5 હોય તો એની માટે DAમાં 60% જેટલો બેઝિક સેલેરીનો DA રહ્યું 60% એમ. પછી આ MA રહ્યું 12% બેઝિક સેલેરીનું. પછી બેઝિક સેલેરીમાંથી 10% પ્રોવિડન્ટ ફંડ લેવાનું અને IT 15%. પછી એમ 6 થી 15ના કોડ માટે અલગ. એટલે આવી 3 કન્ડિશન આવશે, એ ખબર પડી ગઈ. તો આપણે પહેલેથી શરૂ કરી. ઇફ કોડ ગ્રેટર દેન 0 એન્ડ કોડ લેસ દેન કેટલા છે પહેલામાં 5, સોરી 6 રાખવાના. 6 તો શું છે DA MA PF અને IT. પહેલાં આટલી વસ્તુ જોઈએ, અહીંયા જેમ કરતાં ભૂલાઈ ગયું. BS એટલે બેઝિક સેલરી ઇનપુટ લેવાના, પછી DA, પછી શું લેવાના MA, પછી PF, પછી IT. રેડી, તો DAની વે DA કેટલું છે ઓલામાં, તો કે 60% ઓફ બેઝિક સેલરી. તો અહીંયા BSની કેલ્ક્યુલેશન કરવાનું. BS કેટલું ઉપરથી આવ્યું એ BS ગુણ્યા કેટલું અહીંયા કીધું એ કેટલું 60 ભાગ્યા 100, આટલું જ થાય ને. એટલે એ ટકાનું જે ફોર્મ્યુલા આવતો હોય એ અહીંયા મૂકી દેવાનું. એટલે એના ઉપરથી ફાઇન થઈ ગયો. એની જેમ આ 12% વાળું BS 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 ગુણાકાર 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 કેટલા છે 12 10. અહીંયા ક્યાં છે જો 12 10 અને 15. તો લખો 12 10 15 100 100 100. રેડી, હવે આ ફાઇન થઈ ગયું આટલું. પછી છેલ્લે શું છે આ પ્રિન્ટ કરાવવાની છે NS. જો આ ન ખબર હોય તો જોઈ લે કઈ રીતના અહીંયા લઈ પાયથન ટેમ્પ TEMP કોડ કેટલો રાખવો છે, તો કે 1 રાખો. BS, આ શું BS અચ્છા બેઝિક સેલરી. તો આટલું શું છે, આટલી રકમ આવશે. 20,000 નાખવા દે, 20,000 આવે તો 24,500 કંઈક એવી આવવી જોઈએ લગભગ. આટલી યાદ નથી. ઓહો કોડ નાખો 2 અને એ નાખો 20,000, 29,400. રેડી, હાલો બસ આટલું જ. એની નીચેનો હારવાર જોઈ લઈએ. એમાં શું લખ્યું છે, રાઇટ અ પાયથન પ્રોગ્રામ વિચ કીપ એક્સેપ્ટિંગ નંબર ફ્રોમ ધ યુઝર અનટિલ યુઝર એન્ટર 0. જ્યાં લગી 0 ન આવે ને ત્યાં લગી હે ને
નંબર ઇનપુટ થતા જ રહેવા જોઈએ. એટલે વાઇલ લૂપ આવશે ઇન્ફાઇનાઇટમાં. પછી શું આવશે? ડિસ્પ્લે સમ એન્ડ એવરેજ ઓફ ઓલ ધ નંબર્સ ઇનપુટેડ. એટલે જેટલા નંબર ઇનપુટ થયા ને એ બધાનું સમ અને એવરેજ આવવું જોઈએ. તો આ અત્યારે હું કરી નાખું. આમાં જો હજી આગળનું કરી નાખવાનું. આ 6 થી 10નું, 13 થી 15નું, અહીંયા કાંઈ બીજું લખ્યું હોય તો એ કરી નાખવાનું. મેન તો આટલું જ હતું આમાં. હવે શું લેવાનું? વાઇલ લૂપ લેવાનું ઇન્ફાઇનાઇટ. ટુ ઇન્ફાઇનાઇટ લૂપ થઈ ગયું. શું લખ્યું છે? એક્સેપ્ટિંગ નંબર એક્સેપ્ટ કરતું રહેવું જોઈએ. તો લખવાનું એની પહેલાં હે ને લિસ્ટ લઈ લેવાનું. લિસ્ટ નંબર રેડી. કેમ કે આપણે બધી વેલ્યુ રહી આમાં સ્ટોર કરાવી દેવું. એટલે લિસ્ટ નંબર ડોટ અપેન્ડ શું કરાવવાનું? તો કે નંબર અને નંબર જોઈએ આપણે ઇનપુટ લઈ લઈએ. ઇન્ટ INPUT નંબર રેડી. આ નંબર આપણે ઇનપુટ લીધો અને અહીંયા આપણે સિમ્પલી એને અપેન્ડ કરાવી દેવાનું. પછી એનું શું કરવાનું? તો કે સમ પ્રિન્ટ કરાવવાનું નંબર્સનું. લિસ્ટને એવું લીધું હોય ને તો આ વસ્તુ રહીને એ હેલી થઈ જાય. એટલે હું લિસ્ટ જ લઉં. એટલે સમની અંદર નાખું લિસ્ટનું નામ લિસ્ટ નમ રેડી. સેમ એની જેમ પ્રિન્ટ કરાવવાનું છે એનું લિસ્ટ નમ ડિવાઈડ બાય લેન્થ ઓફ લેન લખવાનું લેન ફંક્શન લિસ્ટ નમ રેડી. હવે જો આમાં હું કીધું જ્યાં લગી 0 નો પ્રેસ કરે ને ત્યાં લગી ઇન્ફાઇનાઇટ લૂપમાં રહે ઇનપુટ માંગ્યા રાખશે. તો એ તો ઘણી થઈ જાય ને. તો ત્યારે અહીંયા આપણે કન્ડિશન આગળ મૂકી જ દઈએ કે ઇફ નમ ઇક્વલ ટુ 0 ડબલ ઇક્વલ ટુ 0 આમ કહેશે. તો જેમ આપીને પ્રોગ્રામને કરી દો બ્રેક. રેડી. હાલો આપણે રન કરાવી દઈએ. CD ડેશબોર્ડ પછી PYTH પાયથન જો આમાં શું એરર આવી? લિસ્ટ કોઈ દી આ રીતે ડિક્લેર ન થાય એમ. આ તો ન જ થાય. વાઇલ ટ્રુમાં ટી કેપિટલ નંબર પહેલો નંબર નાખો 1 2 પછી 3 4 5. સમ કેટલો થાય? તો કે 15. 0 નાખવાનું. 0 નાખશો એટલે બંધ થઈ ગયો. સમ આવી ગયો 15, એવરેજ આવી ગઈ 10. અને અહીંયા બીજું પૂરું. અમુક એરર જે આવે એ જોતી જાજે. એ ન આવે. અહીંયા ટી કેપિટલની લિસ્ટ આ રીતના ડિક્લેર થાય.